સાગતા કરવાનો સામે ઉતરવાની તૈયાર થઈ ગઈ એટલે લાલાએ ઉપર જઈને કોઈ ન જુએ એમ પોતે પોતાનું રૂપ પ્રગટ કર્યું છે. પોતાનું રૂપ જોરથી પ્રગટ કર્યું. એ સમય વંટોળી આરોપી અસુરને આકાશમાંથી શિલા પડે એમ જોરથી જમીન ઉપર ધબાંગ દઈને પછાડ્યો. પછાડતાની સાથે તો તૃણાવર્તના પ્રાણ હરી ગયા. એમાંથી દિવ્ય જ્યોતિ નીકળી લાલામાં સમાઈ ગઈ. ફાંકો થયો એટલે યશોદાજી કીધું શું થયું? જોયું ત્યાં તો લાલો નહીં. ક્યાં ગયો લાલો? બીજી ક્ષણે આંખ બંધ કરી લાલો હાજર થઈ ગયો. વંટોળિયાની વિધિ પૂરી થઈ ગઈ એટલે લાલો પાછો હતો ત્યાં આવી ગયો છે. સુખદેવજી કહે છે કે રાજન એ વંટોળિયો કોણ હતો? પરીક્ષિતે પૂછ્યું મહારાજ. ત્યારે મહારાજ સુખદેવજી કહે છે કે રાજન સાંભળ, એ વંટોળિયો પણ ભગવાનના હાથે જેનો અંગનો સ્પર્શ થાય, જેનો ઉદ્ધાર થાય, એને હર હંમેશા મોક્ષ મળે છે. તે દૈત્ય ધર્માત્મા હરિભક્ત હતો. પાંડુ દેશનો વિશ્વજીત રાજા હતો. એને પણ શ્રાપ હતો. આજે શ્રાપમાંથી એ પણ મુક્ત થયો. આમ કંસ મૃત્યુથી બચવા માટે પ્રયત્ન કરે છે, પણ કંસ મૃત્યુને મંગલમય બનાવવા માટે પ્રયત્ન નથી કરતો. આજની કથા મારા અને તમારા જીવનમાં એમ પ્રકાશ પાડતી જાય છે કે હંમેશા મનુષ્ય જીવનમાં મળ્યા પછી સત્સંગ કરી લેવો જોઈએ. અને મૃત્યુને મંગલમય બનાવવા માટે જે પ્રશ્ન હતો સુખદેવજી પરીક્ષિતે રાજા જે સુખદેવજીને કર્યો કે મૃત્યુ નજીક આવી હોય ત્યારે શું કરવું જોઈએ, તો પ્રશ્નના પ્રત્યુત્તરમાં મૃત્યુને મંગલમય બનાવવા માટે પ્રભુ સ્મરણ કરવું જરૂરી છે. ડગલે ને પગલે ભક્તિની જરૂર છે. જ્યાં સુધી આપણા જીવનમાં સાધના નથી ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે કોઈ પણ મુકામ ઉપર પહોંચવા માટે લક્ષ્ય એક રાખવું પડે. એમ સાધના વિના સિદ્ધિ નકામી છે. અને સાથે સાથે સાધનામાં સાવધાની નથી તો સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. માટે સાધનામાં સાવધાનીની પણ બધું અતિ આવશ્યકતા છે. માટે ડગલે ને પગલે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ ડગલે ને પગલે હરિ નામ સ્મરણ. હે નાથ હું તમને ન ભૂલું. હે મેરે નાથ, હે મેરે નાથ मैं आपको न भूलूं. बस આપણે ક્યાંક ગામ ગમત્રે કોઈકની ગાડીમાં ગયા હોય ને એટલે ભૂલકનો ડ્રાઈવર હોય કે ભૂલકનો ગાડી ધણી હોય તો આપણે એને ઘડી ઘડી કે જવા ટાણે મને કહેજે ભૂલી ન જાય. પાછું તું મને ભૂલી ન જાય તો મૂકીને જઈશ, મને કાંઈ વાહન નહીં મળે. તારો છે ભૂલવાનો સ્વભાવ. યાદ કરીને મને લઈ જાય. તોય વિશ્વાસ ના આવે તો એમ કંઈક મેળાવડામાં ભાઈબંધ દોસ્તારમાં કે સગા સંબંધીમાં છૂટા છવાયા વિખાઈ ગયા હોય ને તો અડધા કલાકે ફોન કરે એટલે ક્યાં બેઠો છો ભાઈ, નીકળી નથી ગયો ને મને લઈ જાય, ભૂલી ન જાય. ભૂલકડા માણસને વારંવાર યાદ અપાવવું પડે કે ભાઈ લઈ જજે મને, ભૂલી ના જઈશ. એમાં સંસારમાં આવ્યા પછી ભોગમાં માણસ એટલો ભટકતો થાય ને ભૂલી જાય છે ને એટલે એને ડગલે ને પગલે યાદ રાખવું પડે કે હે મેરે નાથ મેં આપકો ન ભૂલું, હું તમને ન ભૂલું. લક્ષ્ય ભગવાન પ્રાપ્તિ હોવું જોઈએ. કંસ મૃત્યુથી બચવા માટે પ્રયત્ન કરે છે પણ બચી શકતો નથી. આ બાજુ જૃંભણ લીલા કરી છે. એક દિવસ માતાજી પેટ ભરાવે છે લાલાને. એટલે પેટ ભરાવતા ભરાવતા બન્યું એવું કે
શ્રી કૃષ્ણ લાલો તૃપ્ત થઈ ગયો એવું માનીને લાલાએ મોઢું લઈ લીધું. એટલે લાલાએ પેટ ભરી લીધું છે એવું માની અને લાલાએ મા સામે મુખડું જોયું તો લાલો હસવા માંડ્યો તો માને પ્રેમ ઉભરાણો છે. માં જ્યારે બાળકને પેટ ભરાવતી હોય ને ત્યારે બીજી ભાષામાં એ સાધનાની સમાધિમાં જોડાઈ જાય છે. જેમ પેટ ભરાવતા એક તાર પુત્રમય બને માં, એવી જ રીતે ભક્તિમાં પણ એક તાર બને ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બરોબર બન્યું. લાલાએ મોઢું આમ બતાવ્યું માને તો જશોદાએ લાલાના મુખડા ઉપર ચુંબન કરવાના હેતુસર મુખને ચૂમ્યું છે. લાલાને ચૂમવા જાય એટલે લાલાએ બગાસું ખાધું, મોઢું ખોલ્યું તો લાલાના મુખમાં માતાજીને સ્વર્ગ, પૃથ્વી, નક્ષત્ર, દિશાઓ, યોગ, કરણ, તારાઓ, પર્વતો, નદીઓ, તીર્થો, દેવાલયો, ઋષિઓ આ બધા જ સ્થાનો દેખાવા માંડ્યા. બા જશોદાજી વિચાર પડી ગયા કે હવે આ શું જોઉં છું. લાલાને બરોબર ચુંબન કરવા જાય, મોઢું ખોલ્યું, લાલાના મુખમાં વિશ્વના દર્શન થયા. નદીઓ, પર્વતો, લતાઓ ચારે બાજુ આવું જોવા લાગ્યા. યશોદાજી વિચાર કરે છે. વિસ્તરણ પામી અને સ્તુતિ કરવા જાય ત્યાં લાલાએ પોતાનો મુખ્ય ભાવ પ્રગટ કર્યો. લાલાનો લાલા ભાવ જાગૃત કર્યો, દેવ ભાવ લઈ લીધો છે. સુખદેવજી કહે છે કે રાજા, આ લીલાનું પાછળનું રહસ્ય શું છે? યશોદાજીને લાલાને પેટ ભરાવવું, પેટ ભરાવતા ભરાવતા પેટ ભરાઈ જવું, લાલાને તૃપ્ત થવું, માને હેત ઉભરાવવો અને માને લાલાની ચુંબન કરવાની ઈચ્છા થઈ. ચુંબન ન આપ્યું એને બદલે લાલાએ મુખ ખોલ્યું. એ મુખમાં માએ વિશ્વને જોયું. આનું કારણ શું? ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, એના દ્વારા લાલાએ માને એક મેસેજ આપ્યું, એક સમાચાર આપ્યું, એક ફિલ્ડનું વર્ણન કર્યું કે માં, તું કાંઈ ખાલી મને એકને પેટ નથી ભરાવતી, તું મને પેટ ભરાવે છે. એના બદલામાં મારા દ્વારા, તારા થકી, મારા દ્વારા આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે. માટે તું મારી માં નહીં પણ આખા વિશ્વની માં છો. તું મને જ પેટ નથી ભરાવતી. આપણે ત્યાં સ્તુતિમાં ગાઈએ છીએ, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાના દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, તું મારી માં નહીં પણ આખા વિશ્વ, સમૂચા વિશ્વની માં છો. તું મને એકને પેટ નથી ભરાવતી, હું તારા પાસે પેટ ભર્યા પછી મારા થકી, તારા દ્વારા, મારા થકી આખા વિશ્વનું પાલન પોષણ થાય છે. માટે તું આખા વિશ્વની માં છો. આ શ્રી કૃષ્ણનો મેસેજ છે એવું સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે. જન્મ લીલા દ્વારા આખા વિશ્વને ધબડાવે, પણ પેટ પૂજા કરાવે છે. તું આખા વિશ્વની માં છો. માટે ભગવાન વિશ્વ સ્વરૂપના દર્શન કરાવી સંતોને દર્શન આપ્યા છે. આમ ભાગવત એ માત્ર ભાગવત નથી, ભાગવત એ ભવૌષધિ છે. પ્રત્યેક રોગની એક જ દવા છે. તાવ આવે તો તાવની નોખી, પેટ દુખે તો પેટની નોખી, આંખ હોય તો આંખની, એક એક અંગની નોખી નોખી દવા આવે. ભાગવત ભવૌષધિ, ભાગવત એ ભવૌષધિ છે. બધા રોગોની એક જ દવા છે. ગમે તે રોગ થયો હોય એનું સેવન કરો. એમાં સંસારમાં તાપ્તજનોથી સંતાપી ગયેલા હોઈએ, થાકી ગયેલા હોઈએ, વિશ્રામનો અનુભવ કરવાની અનુભૂતિ થાય ત્યારે સત્સંગમાં જવું જોઈએ. માણસ વર્કિંગ કામ કરે ને ત્યારે થાકી જાય એટલે એમ કે અડધો કલાક બેડ ઉપર રેસ્ટ કરું.
તો તમે હાર્ડ વર્ક કરો ત્યારે તમે થાકી જાઓ, ત્યારે તમે બેડ રેસ્ટ કરો છો ને, તમે તાજા તરબોળ થઈ જાઓ. એમ સંસારથી જ્યારે થાકી જઈને ત્યારે શાંતિ પમાડનારું એક આ અમોઘ શાસ્ત્ર છે. એ શાસ્ત્રની છત નીચે બેસીએ સત્સંગ કરવાથી મનુષ્યનો થાક ઉતરે છે. માટે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, હવે તો ભગવાન મોટા થવા લાગ્યા અને રોહિણી દ્વારા જે જ્યેષ્ઠ પુત્રનો પ્રાદુર્ભાવ થયો એ પણ મોટા થયા છે. બંને ઘૂંટણીએ ધીરે ધીરે ચાલે છે. ગર્ગ પુરોહિતો રાજન, કુલગુરુ ગર્ગાચાર્ય પુરોહિત છે. પુરાણમ જાનાતિ સ પુરાણી, શાસ્ત્રમ જાનાતિ સ શાસ્ત્રી, વેદજ્ઞ સ વેદજ્ઞ. સમ્યક્તયા સમીચીનમ કર્મમ જાનાતિ સ કર્મકાંડી. પવિત્રતા પૂર્વકનું જે કર્મ કરે અને કરવડાવે એ સાચો કર્મકાંડી છે. સંશોધન કરેલી અને સંશોધન કરી અને શાસ્ત્રને જે જાણે શાસ્ત્રી છે. પુરાણોનો પથદર્શક બને એ પુરાણી છે. ગર્ગાચાર્ય મહારાજ આચાર્ય છે, કુલગુરુ પણ છે. નંદના વ્રજમાં આવ્યા એટલે ગોર બાપા પધરાયા એટલે ગોર બાપાને ખૂબ સેવા પૂજા કરી, દાન દક્ષિણા આપ્યા, રાજી કર્યા. બાપજી અમારા ઘરે તમે પધાર્યા, અમારું ઘર પાવન થયું. ખૂબ સારી દક્ષિણા આપી, પ્રસન્ન કર્યા. ગર્ગાચાર્ય જવા લાગ્યા. જતા જતા યશોદાજી વિચાર કર્યો કે આ ઘરે બેઠા ગંગા તીર્થ આવી છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. અને વાતે સાચી ભાઈ. બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકે સુવિસ્તૃતમ. ગંગાજીનો પ્રવાહ જ્યાં છે ત્યાં જવું પડે, પણ બ્રાહ્મણ એ હરતું ફરતું તીર્થ છે. પાવન સર્વર્ણાનામ બ્રાહ્મણા બ્રહ્મરૂપિણઃ. બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેષુ વિસ્તૃતમ. બ્રાહ્મણ એક એવું તત્વ છે કે જંગમ તીર્થ છે, એ હરતું ફરતું તીર્થ છે, જ્યાં હોય ત્યાં મળી જાય આપણે. પણ બ્રાહ્મણ પવિત્ર હોવો જોઈએ. ત્રિકાળ સંધ્યા નહીં તો કમસે કમ સંધ્યા ને ગાયત્રી ઉપાસના કરનારો વેદજ્ઞ બ્રાહ્મણ હોવો જોઈએ. અયાચક બ્રાહ્મણ. તમે આવા બ્રાહ્મણની સેવા કરો ને, ભગવાન શ્રી વિષ્ણુની સેવા કરવા બરોબર પુણ્ય મળે છે. એટલે તો સમાજના લોકોની ઉદારતા છે. સમાજના લોકો તો ભૂદેવ, ભૂ અર્થાત પૃથ્વી, પૃથ્વીમાં વિચરણ કરનારા જો પ્રત્યક્ષ કોઈ દેવ હોય તો બ્રાહ્મણ, ગાય, સૂર્ય. કાંઈ પણ નાનું મોટું હોય તો લોકો બ્રાહ્મણને પૂછે, બ્રાહ્મણની આજ્ઞા લે. કંઈ સંસ્કાર કરાવડાવો હોય તો બ્રાહ્મણને. જન્મથી લઈને મૃત્યુ પર્યંત બ્રાહ્મણ. પણ બ્રાહ્મણે બ્રાહ્મણપણામાં રહેવું જોઈએ. ખાલી તિલક અને શિખા ધોતી રાખવાથી બ્રાહ્મણ ન થવાય. જન્મ નામ જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. વેદ શાસ્ત્રને જાણી કલિકાલમાં કદાચ સંભવ ન હોય તો પવિત્રતા પૂર્વકની ગાયત્રીની ઉપાસના તો હોવી જ જોઈએ. અને બ્રાહ્મણ ગાયત્રી કરે પછી જ બ્રાહ્મણને જલપાનનો અધિકાર છે. સંધ્યાહીનો સુચિર નિત્યા મનહરહિ ઇવ કર્મસુ દેવી ભાગવત એનું પ્રમાણ આપે છે. અને બાપજી બ્રાહ્મણ માટે તો એક બહુ સરસ વાત કરી છે. કુશકુંજર વિપ્રાણામ વેદ ખડગ ધનુર્ધરઃ ગાયત્રીમ સર્વસૈન્યાનામ સવિપ્રણ ગર્જયે. કુશઃ કુંજર વિપ્રાણામ. કુંજર એટલે હાથીની અંબાડીનું આસન હોય ને, એ હાથીની અંબાડી સમાન આસન બ્રાહ્મણનું કહ્યું તો કે દર્ભનું આસન બ્રાહ્મણનું હોય એ કુશ કુંજર વિપ્રાણામ. બ્રાહ્મણ માટે ઊંચામાં ઊંચું આસન છે હાથીની અંબાડી જે ઊંચું દર્ભનું આસન. કુશ કુંજર વિપ્રાણામ વેદ ખડગ ધનુર્ધરઃ. બ્રાહ્મણ જો વેદ ભણેલો હોય ને તો એના માટે એના ઓજાર ક્યાં? ખડગ, ગદા અને ધનુર્ધર, ધનુષ્ય.
વગર ધનુષ્ય બ્રાહ્મણ વેદ પાઠી હોય કે વેદને જાણનારો હોય, અથવા તો વેદને જાણનારો ન હોય તો કાંઈ નહીં, પણ વેદની નજીક પહોંચી હોય ને તોય ઘણું છે. કુશકુંજર વિપ્રાણામ વેદ ખડગ ધનુર્ધરઃ ગાયત્રીમ સર્વસૈન્યાનામ સ વિપ્રણ ગર્જયિત. ગાયત્રીની ઉપાસના કરી હોય ને તો ગાયત્રીની ઉપાસનાનું બળ છે એ બ્રાહ્મણ માટે સૈન્ય કહેવાય. રાજા કેમ સેના લઈને જાય રણ મારવા, એમ બ્રાહ્મણ ને ગાયત્રી છે એ પોતાનું સૈન્ય છે. અને આટલું હોય, કુશ દર્ભનું આસન હોય, વેદને જાણનારો અથવા તો વેદને સમજનારો હોય, અથવા તો વેદની સત્યની નજીક હોય અને ગાયત્રીની ઉપાસના કરી હોય, આ બ્રાહ્મણનો દીકરો ગમે ત્યાં ગર્જના કરી શકે અને કોઈ તાકાત દુનિયાને ન રોકી શકે. આ નામ બ્રાહ્મણ. એવા પવિત્ર બ્રાહ્મણ ગર્ગાચાર્ય આવ્યા, ખૂબ સેવા કરી, પૂજા કરી, બ્રાહ્મણને સત્કાર કર્યો, દાન દક્ષિણા આપી, જવા લાગ્યા. એટલે ગર્ગાચાર્ય નીકળતા હતા તો યશોદાજી બહુ બુદ્ધિશાળી છે, એમણે રોકી રાખ્યા. આ ગોર ક્યારે હાથમાં આવે? એ ભાઈ બ્રાહ્મણને શું કીધું? ગોર કે ક્યાંક કોઈ ક્ષેત્રમાં અદા કે, પણ આપણે લગભગ ગોર કે એમ કુલગુરુ ને બ્રાહ્મણ ને ગોર બાપા આયા, ગોર બાપા બેસાડો, ગોર બાપા. હવે વિચાર કરો, અમારી વાત છે, અમારા પૂરતી ગોર કે ને તમે બધા સમાજના જે તે લોકો, શ્રેષ્ઠીઓ સમાજના બધા બ્રાહ્મણના દીકરાને ગોર કે. વિચાર કરો ગોળ કેવો હોય, મીઠો હોય ને. બ્રાહ્મણનો દીકરો હંમેશા મીઠો હોય, એના મુખમાં કડવાશ ક્યારેય ન હોય. બાપ બ્રાહ્મણનો દીકરો એ દક્ષિણા દે તોય રાજી, તારું કલ્યાણ થાજે, એ ન દે તોય રાજી, તારું કલ્યાણ થજે. આજ નથી દીદી, કાલ દેશે. પણ બ્રાહ્મણના મુખમાં મંત્ર શોભે, બ્રાહ્મણના મુખમાં આશીર્વાદ શોભે, અને એ પણ કેવા મધુર હોવા જોઈએ. જા તારું નખો જ જાય, એટલે 500 નથી નખો જ જાય. લે બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણ તો આશીર્વાદ આપે, એના મુખમાં સરસ્વતી હોય. બસ સીધી સાદી સરળ વાત, ગોર જેવો મીઠો હોય ગોર, બાકી ખોર. ગોર બાપા આવ્યા છે, બધું સેવા પૂજા તો કરી, પણ લાભ લઈ લઈએ. વિનંતી કરી, નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો. નંદ બાબા એને વિનંતી કરી, બાપજી ગોર બાપા આવ્યા છો તો રોકાઈ જાઓ. બાળકો પણ મોટા થઈ ગયા તમારા આશીર્વાદથી, હવે એને નામકરણ સંસ્કાર કરતા જાઓ. ગર્ગાચાર્ય કે ઈ ખોટી વાત, કે કંસને ખબર પડશે ને તો તકલીફ પડશે કે આ બીજા ગોર કામ કરી ગયા. હા એવું હોય આ સમાજમાં, એવું ઘણું બધું છે. કોઈ કોઈના કાર્યમાં કોઈ ન જવું જોઈએ, અથવા તો એની અનુમતિ હોય પૂછીને જવું જોઈએ. અમારા ગોર બાપા છે નિખિલ મહારાજ, આજ 5મો દિવસ છે, એક શબ્દ એક પણ ક્યાંય નથી બોલ્યા, પ્રેમથી. નક અમારે બધા કરતા ગોરની તકલીફ હોય અમને, જ્યાં જાય ત્યાં. પણ એ તો એનો સંસ્કાર કહી દે ભાઈ, સરળ હોય, સરળતા હોય, ગંભીરતા હોય. ભાઈ હું તમારા બાળકોના નામ જોઈશ ને તો ખ્યાલ પડી જશે, તો કંસ બીજી કઈક નીતિ અપનાવશે. એટલે નંદ બાબાએ કહ્યું કે જો ખબર ન પડે તે કામ કરો, ગૌશાળામાં ગાયનું છાણ લીપી અને ત્યાં આપણે નામકરણ કરી લઈએ. ભાઈ નામકરણની વિધિના સંસ્કાર આપણે ગઈકાલે 16 સંસ્કાર વિશે જરા પ્રકાશ પાડ્યો ને, એમાં નામકરણ સંસ્કારનો યજ્ઞ, એ યજ્ઞ થાય પછી એને નામકરણ સંસ્કાર કરવામાં આવે. એ પરંપરા ગઈ ને પછી તો ધીરે ધીરે નામકરણની વિધિ મોટી હોય, નામ પાડવાનો એ દિવસે બધું ઘણું બધું હોય. ફૈબા આવે ને એ ફૈબા મજાની સરકાર લુગડાની જોલ પહેરે. એક જૂની રીત પણ હતી આપણે ત્યાં, એક સરસ મજાની, કે ઘોડીઓ રે, ઘોડિયામાં પાછું ભરત ભરેલું હોય, પાછું લખેલું હોય પોઢનાર સુખી રહો, 2 પોપટ ચિત્રલો, 2 મોરલા હોય. પછી ફઈબાઈ ઘોડિયામાં સૂર આવે ને પછી 4 પાંગરા ચાલીને છોકરા ઊભા હોય, પછી
ઈપડી પીપડી પીળું પાન અને ફઈએ દીધું ભગોના. હા એવા જ નામ હતા ને. ભગવાનજી હવે થોડુંક સુધરી ગયું, ભગવાનજી થઈ ગયા, ભગવાનજી રખાભાઈ રાખુભાઈ થઈ ગયા. પણ ઈ ભાઈબા પ્રેમથી ઈપડી પીપડી પીળું પાન ને એમ પછી જે અત્યારે નામ દેતા હોય. બ્રાહ્મણ પાસે મગ હવા રૂપિયો, હવા 5 રૂપિયા, મગની પાલી, નારિયેલ લઈ જાય, પછી બ્રાહ્મણની સેવા થાય, ફઈને કાપડું જડે. હવે આ મોબાઈલ આવ્યા છે તો એ મિસ્ડ કોલ કરે ને ઘરે બેઠા બેઠા ચોપડીમાંથી નામ દે. બ્રાહ્મણ ને ફઈ બે રહી ગયા. હવે એ હવા 5 ને નારિયેલ જડતું હતું. હવે હવા બદલે લોકો ઉધારતા 200-500 રૂપિયા, પણ એ બધું ગયું પાછા એ મિસ્ડ કોલ. છોકરાનો જન્મ થયો છે, નામ જોઈ દેજો. અત્યારે નવરા ન હોય તો ફોન કરજો બાપા. એટલે મારા જે ફોન કરવો પડે. એમ નામકરણ સંસ્કારની વિધિ આપણે ત્યાં બહુ મહત્વ હતું. નામ એટલે ઉત્સવ હોય અને નામ મજબૂત રાખતા બધા. નામકરણ સંસ્કારનો સમય ગર્ગાચાર્ય મહારાજે ગૌશાળા પસંદ કરી. નંદ બાબાએ ગવામ મધ્યે વસામ્યહમ. ભગવાને જીવનની નામકરણની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ગૌશાળાથી જીવનની. ભગવાનને શા માટે? તો ગોપાલક થવાના છે, ગોપાલક ઘરે જન્મ્યા છે એટલે નહીં, પણ જ્યાં ગાયનો નિવાસ છે ને ત્યાં શુદ્ધ પવિત્ર લક્ષ્મીનો વાસ છે. એટલે તો આપણું ગાયનું મૂત્ર પવિત્ર, ગૌ છાણ પવિત્ર, એને ગાયની હરેક વસ્તુ આપણે પવિત્રતાપૂર્વક લઈએ છીએ. ગાયના 33 કરોડ દેવતાનો વાસ છે. એના એક વાઇબ્રેશન, એનો ઓજ, એનો પ્રકાશ આખો અલગ પડે છે. બીજું, ભગવાનના પ્રાદુર્ભાવ સમયે દેવતાઓ સાથે સ્તુતિ કોણે કરી? પૃથ્વી. પૃથ્વી ઉપર જ્યારે અત્યાચાર વધ્યો ત્યારે પૃથ્વી વિનંતી કરવા ગઈ ને, તો પૃથ્વી જ્યારે વિનંતી કરવા ગઈ ત્યારે એને એનું રૂપ શું હતું? એટલે ગાય. તો સૌથી પહેલે વિનંતી કરનાર પૃથ્વી રૂપી ગાય, ગાય રૂપી પૃથ્વી. આજે ભગવાનનો પ્રાદુર્ભાવ પણ ગોહકુલમ ગયોનો સમૂહ છે ત્યાં થયો છે. નામકરણ સંસ્કાર થવા લાગ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ બેઠા અને આંખ બંધ કરી અને જ્યેષ્ઠ પુત્ર રોહિણીજીના પુત્ર હતા, એનું નામ સંકર્ષણ પાડ્યું છે. સંકર્ષણ એટલે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ટ્રાન્સલેશન જે વખતે થયું ને એ બધું સંકર્ષ કહેવાય સંસ્કૃતમાં. એકમાંથી બીજી જગ્યાએ પુટિંગ મૂકવું એને સંકર્ષણ કહેવાય. તો સંકર્ષ દ્વારા જેનો પ્રાદુર્ભાવ થયો એવા સંકર્ષણ. ગર્ગાચાર્ય ઉવાચ અયમ હિ રોહિણી પુત્રો રમયાંતરદો ગુણૈ. એ રોહિણી આખ્યાસિત રામૈતિ બલાધિક્યા બલમ વિદુઃ. અયમ હિ રોહિણી પુત્રો રમયાંતરદો ગુણૈ બલાધિક્યા બલમ વિદુઃ. અયમ હિ રોહિણી પુત્રો. આ તારો રોહિણી પુત્ર. એ રોહિણી પણ કહેવાશે અને બલમાં બળવાન બળુકો એટલે એનું નામ બળ. અને જ્યેષ્ઠ પુત્ર એ તરીકે રામ તરીકે ઓળખાશે, માટે બલરામ તરીકે ઓળખાશે. બોલો બલરામજી મહારાજ. બલરામજી મહારાજનું નામ તો પડ્યું પણ તમને જય બોલવામાં આટલું કેમ બર પડે એ ખબર પડતી નથી. બોલ જય બલરામજી મહારાજ કી જય. હવે નંદના પુત્ર બાલ મુકુંદનું નામકરણ સંસ્કાર કરવા લાગ્યા છે આ ગર્ગાચાર્ય મહારાજ. અનસ્તાવ નામ કર્ણાય સમાગતોહમ અલોપિતમ ભુજરે નભમા.